સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વેસુમાં વહેલી સવારે બુટલેગરની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે વેસુમાં હત્યાની ઘટના બની હતી। સુરતના વેસુ ખાતે આવેલા આગમ શોપિંગ સેન્ટર પાસે યુવાનની હત્યા કરાઈ હતી। દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ઘાતકી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તો છેલ્લા કેટલાક દિવસમાં સુરતમાં 6 જેટલી હત્યાની ઘટનાઓ બની હોય, જેને લઈ સુરતમાં જંગલ રાજ ચાલી રહ્યો હોવાનું લોકોને અભિભૂત થઈ રહ્યું છે। ત્યારે સુરતમાં થતી હત્યા સહિતની ઘટનાઓને પોલીસ અટકાવશે કે કેમ તે જોવું રહ્યું। મારું નામ ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, હાપા ગામમાં રહેવાનું। શું ઘટના બની છે સાહેબ, અમે રહેવાના આગમ પર રોજના ચા પીવા આવે। 2 દિવસ સાથે થાય અને 3 દિવસ અલંગ નહીં આવ્યો, તો 2 દિવસ ચા પીધી અમે ને આવા શખ્સ સાથે મેં બેહેલા હતા। અમે 3 શખ્સો આવી ને એને ચપ્પાના ઘા મારવાની ચાલુ કરી દીધું। એક શખ્સ મને ઘેરી વલ્લાવતા 2 જણા થઈને મારી દીધો એને ઘા। મારવાનું કારણ શું? એનું મારવાનું કારણ તો નહીં કહો સાહેબ, આજે ચા પી આવ્યો, કાલે તો નીકળી ગયેલો, ચા નહીં પીધી, આજે જ આવ્યો એ ભાઈ મારી। જે મૃતક છે શું વ્યવસાય કરતા હતા? એ વ્યવસાય ખેતી કંઈ કરતા નહીં હતા, ખેતી કામ કરતા હતા। નાનુભાઈ ખેતી જ કરતા હતા, પણ એ સવારના રોજના આગમ પર ચા પીવા આવે। કઈ જૂની અદાવત એવું કંઈ? ના, એવું જૂની અદાવત તો કંઈ નથી। મારનાર શખ્સો કોણ છે? પરિચિત છે કે પછી? ના, એ તો હવે મને નથી ખબર। કેટલા લોકોએ હુમલો કર્યો? 3 જણાએ હુમલો કર્યો। ધર્મેશ ગામી સમાજસેવી। ધર્મેશભાઈ, પાછલા 2-3 દિવસમાં સુરત શહેરમાં હત્યાની સાથે આવેલી ઘટનાઓ સામે આવી છે, શું કહેશો? ગુજરાતના આર્થિક પાટનગર સુરતની અંદર જે રીતની છેલ્લા 2-3 દિવસની અંદર 8 હત્યાના જો બનાવો બની જતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે। આ રીતના બનાવો સુરત શહેરની અંદર બનવા એ બિલકુલ યોગ્ય નથી। માનનીય ગૃહમંત્રી શ્રીનું હોમટાઉન છે, ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળનું પણ આ સુરત શહેર છે। જ્યારે 80 લાખની વસ્તી હોય અને આ વસ્તીની સુરક્ષા માટે પોલીસની જવાબદારી હોય, પરંતુ પોલીસના મેન વડા એટલે કે કમિશનર જો 2-2 મહિનાથી હોય જ નહીં, તો આ હત્યા કરનાર લોકોને પાસા સુધીની સજા કોણ કરશે? જો પાસા સુધીની સજા ના હોય, આકરા દંડ એમને ના મળે કે પનિશમેન્ટ ના મળે, તો આવી હત્યા સુરત શહેરમાં રહેતી જો રહે કાયમ, તો આ તો બિલકુલ યોગ્ય નથી। એટલે જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનરની નિમણૂક કરે અને આવા જે કંઈ બેફામ બનેલા લોકો હોય એમના પર કડક રીતે કાર્યવાહી કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારું એક જ કહેવું છે કે આપ સુરતને જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનર શ્રીની ભેટ આપો, જેથી કાયદો અને વ્યવસ્થા જે બગડી રહી છે અને જે એક સુરતનું નામ છે શાંતિ માટેનું, એ ન ખરાબ થાય। અને આ યુપી અને બિહાર જેવી સ્થિતિ જો ગુજરાતની અંદર સુરતમાં થાય તો આ આપણા બધા માટે કલંકરૂપ કહેવાય। હત્યાની ઘટનાઓથી શહેરની જનતાઓ ધોની ઉઠી છે, ક્યાંક ડરનો માહોલ છે, ઇલેક્શનનો પણ માહોલ છે, અને આવી ઘટનાઓ કેટલી ગંભીર બાબત કહેવાય? બિલકુલ, આજે જ્યારે ઇલેક્શન કમિશનરે આચારસંહિતા લાગુ થઈ હોય અને આ બાબતમાં જો આવી હત્યાઓ થઈ જતી હોય, તો આ તો સુરક્ષા માટે પબ્લિકને બહુ મોટો સવાલ છે। પબ્લિક પોતાની સુરક્ષા કઈ રીતના કરશે એ પણ એક સવાલ છે। એટલે આવી જે હત્યાઓ થાય છે અને જે ક્રાઇમ સિટી તરીકે સુરતની જે ઓળખ થાય છે, એ બિલકુલ ના થવી જોઈએ અને તુરંત જ જે કંઈ આ પોલીસ કમિશનર છે એની નિમણૂક થવી જોઈએ, જેથી આવા તત્વો પર આપણે વ્યવસ્થિત કડક કાર્યવાહી થઈ શકે।